હાય ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર મેઘા મહેતા, ગાયનેકોલોજીસ્ટ, આશીર્વાદ હોસ્પિટલ, શીલજ. આજે હું તમને બ્રેસ્ટ કેન્સર વિશે થોડી ઇન્ફોર્મેશન આપીશ. બ્રેસ્ટ કેન્સર વિશે જાણવું શું કામ જરૂરી છે? ભારતમાં બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રીઓમાં થતું મોસ્ટ કોમન કેન્સર છે. ભારતમાં દર વર્ષે 10 લાખ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરના કેસ ડિટેક્ટ થાય છે અને દર 8માંથી 1 મહિલામાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક રહેલું છે. પહેલાં માનવામાં આવતું કે બ્રેસ્ટ કેન્સર એ વેસ્ટર્ન કન્ટ્રીઝની સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, પરંતુ છેલ્લા 2 દાયકામાં ભારતમાં પણ બ્રેસ્ટ કેન્સરના ઇન્સિડન્સ વધી રહ્યા છે. વેસ્ટર્ન કન્ટ્રીઝમાં બ્રેસ્ટ કેન્સર એ 50 વર્ષની ઉંમર પછી વધુ જોવા મળે છે, જ્યારે ભારતમાં બ્રેસ્ટ કેન્સર એ 40થી 50 વર્ષની ઉંમરમાં વધુ જોવા મળે છે. બ્રેસ્ટ કેન્સરના લીધે થતી મોર્ટાલિટી એટલે કે મૃત્યુદર ભારતમાં વધુ છે, કેમ કે બ્રેસ્ટ કેન્સર એ એડવાન્સ સ્ટેજમાં ડિટેક્ટ થાય છે. સોશિયલ ટેબુના લીધે સ્ત્રીઓ આગળના સ્ટેજમાં બ્રેસ્ટનું ચેકઅપ કરતાં અચકાય છે અને જ્યારે ગાંઠ ફીલ થાય છે ત્યારે ડૉક્ટરને બતાવવા જાય છે અને ત્યારે ખૂબ મોડું થઈ ગયેલું હોય છે. કઈ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધુ રહેલું છે? બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રી અને પુરુષ બંનેમાં થઈ શકે છે, પરંતુ 99% કેસમાં બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓમાં જોવા મળે છે, જ્યારે 1% કેસમાં બ્રેસ્ટ કેન્સર એ પુરુષોમાં જોવા મળે છે. બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક એજ સાથે વધતું જાય છે. જે સ્ત્રીઓ લેટ મેરેજીસ કરે છે અથવા તો લેટ પ્રેગ્નન્સી પ્લાન કરે છે, તેઓમાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધુ રહેલું છે. ઓબેસ અને ઓવરવેટ વુમનમાં પણ બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધારે છે. એ જ રીતે જે સ્ત્રીઓ સ્મોકિંગ કરે છે, આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે, તેઓમાં બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી જાય છે. જે સ્ત્રીઓ બાળકોને સ્તનપાન એટલે કે બ્રેસ્ટ ફીડિંગ નથી કરાવતી, તેનામાં પણ બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધારે છે. બ્રેસ્ટ ફીડિંગ એ બ્રેસ્ટ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. જે સ્ત્રીઓ બાળકને 1 થી 1.5 વર્ષ સુધી સ્તનપાન કરાવે છે, તેનામાં જો ફેમિલી હિસ્ટ્રી હોય છતાં પણ બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક ઘટી જાય છે. એટલીસ્ટ બાળકને 6 મંથ સુધી બ્રેસ્ટ ફીડિંગ કરાવવું જોઈએ, જે બ્રેસ્ટ કેન્સર સામે પ્રોટેક્શન આપે છે. એ જ રીતે ફેમિલી હિસ્ટ્રી, જો તમારા મધર, સિસ્ટર, દાદી, નાની, માસી અને બુવામાં બ્રેસ્ટ કેન્સર થયેલું હોય તો તમને પણ 2 થી 3% કેસમાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક રહેલું છે. એ જ રીતે જીનેટિક હિસ્ટ્રી, એબનોર્મલ BRCA1 અને BRCA2 જીન એ બ્રેસ્ટ કેન્સર સાથે એસોસિએટેડ છે. તમે ફેમસ હોલિવૂડ પર્સનાલિટી એન્જલિના જોલીનું નામ સાંભળ્યું હશે. તેના મધર અને ગ્રાન્ડમધર બંને બ્રેસ્ટ કેન્સર ના લીધે મૃત્યુ પામેલા હતા. એટલે એન્જલિના જોલીએ પોતાની બંને બ્રેસ્ટ કઢાવી દીધી અને સિલિકોન ઇમ્પ્લાન્ટ કરાવ્યું હતું. તેનું કહેવાનું એવું હતું કે મારા માટે મારા બાળકો વધારે જરૂરી છે સર્જરી કરતાં. એ જ રીતે જે સ્ત્રીઓ વધારે પડતો કેમિકલ, પેસ્ટિસાઇડ્સ, કોસ્મેટિક્સનો યુઝ કરે છે, તેનામાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધારે રહેલું છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ એટલે કે અર્બન સ્ત્રીઓમાં રૂરલ સ્ત્રીઓ કરતાં બ્રેસ્ટ કેન્સર થવાનું રિસ્ક વધુ રહેલું છે, કેમ કે રૂરલ સ્ત્રીઓ જલ્દી મેરેજ કરી લે છે, જલ્દી પ્રેગ્નન્સી રાખે છે, એવું મહેનતવાળું કામ કરે છે અને તેમની લાઈફ લેસ સ્ટ્રેસફુલ હોય છે એઝ કમ્પેર ટુ અર્બન વુમન કે જે કરિયર માટે લેટ મેરેજ અને લેટ પ્રેગ્નન્સી રાખે છે. તેમની સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ હોય છે, જંક ફૂડ વધારે પડતું લે છે. એટલે મિત્રો, આ તમને ઇન્ફોર્મેશન મળી હશે કે કઈ કઈ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા વધુ રહેલી છે.